અમદાવાદ ડોડિયાવાડી જસોદાનગર ખાતે ટાઈગર મેલેડી મેનેજમેન્ટ આયોજિત ગુજરાત ગર્વ એવોર્ડ સન્માન સમારોહ 2025 ભાગ 3નું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન સન્નીસિંહ ચંપાવત દ્વારા કરવામાં આવ્યું હતું। ઇવેન્ટમાં પાર્ટનર તરીકે નાગજી રાઠોડ, ભાર્ગવ કાપડિયા, પિન્ટુ ભરવાડ રહ્યા હતા। કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે વિશાલ બારોટ, વરદાન બારોટ, પાયલ વાઘેલા, મનોજ ગુપ્તા, રાહુલ રાવળ, આકાશ ઠાકોર, મનન શાહ, જીગર અલોડ, મહાવીરસિંહ વાઘેલા, યોગેશ પંચાલ, રિઝવાન આંબલિયા હતા। આ એવોર્ડ શોમાં આર્ટિસ્ટ, સિંગર, ડાન્સર, એક્ટર, મીડિયા ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, શિક્ષક, બ્યુટિશિયન, નેલ આર્ટિસ્ટ, ચાઇલ્ડ ટેલેન્ટ, સ્પેશિયલ ટેલેન્ટ, ઇન્ફ્લુએન્સર, ઇન્સ્ટાગ્રામ વિડીયો ક્રિએટર બધી જ કેટેગરીનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે સુંદર મજાના ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ છે સન્નીસિંહ ચંપાવત અને હું પોતે વડાલી વાસણથી બિલોંગ કરું છું, પણ ઘણા વર્ષોથી ભાઈ જેવો સંબંધ અમારા પાયલબેન, પિન્ટુભાઈ ભરવાડ, અમારા નાગજીભાઈ, અમારા ભાર્ગવભાઈ, ભાઈ જેવો સંબંધ છે અને સતત આ મારું 13મું વર્ષ છે એવોર્ડ ફંક્શનની અંદર અને તમામ કલાકારો સાથે જોડીને સાથે રહીને અને મેં આ બધું કાર્ય કરીએ છીએ એવોર્ડ ફંક્શનનું। કયા ટાઇટલ હેઠળ આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે? ટાઇટલમાં તો એવું છે કે અમે દર વર્ષે સમૂહ લગ્ન કરીએ છીએ, તો દરેક દીકરીઓને તિજોરી, ગઈ વખતે મેં તિજોરી આપી હતી, આ વખતે પણ અમે કંઈક નવું આપવા માટે જવાના છે, પણ હજુ કોઈ એવી ગણતરી નથી કે શું આપશું। કેટલા કલાકારોને આજે અહીંયા તમે એવોર્ડ અહીંયા આગળ આજે તમામ બધા આર્ટિસ્ટ થઈ, સિંગરો થઈને બધા થઈને 251 કલાકાર। ટાઈગર મેલેડી ગ્રુપ જે તમે શરૂ કર્યું છે એ કેટલા વર્ષથી શરૂ કર્યું? ટાઈગર મેલેડી ઇવેન્ટ મારી 13 વર્ષથી હું પોતે ચલાવું છું। બધા ભાઈઓના સપોર્ટથી અમારા પિન્ટુભાઈ શક્તિ ડિજિટલ ઇવેન્ટ, અમારા નાગજીભાઈ, હમણાં જ અમે નવી ચેનલ લોન્ચ કરી છે, નાગજીભાઈ રાઠોડ, અમારા ભાર્ગવભાઈ કાપડિયા જે મહાકાલી ઓટોમોબાઈલ ચલાવે છે, અમારા પાયલબેન વાઘેલા, પાયલબેન ઓફિશિયલ। તો જે નવા ઉગતા કલાકારો છે, એના સિંગરો છે, એમના તો તમે શું મેસેજ આપવા માંગો? નવા ઉગતા કલાકારો માટે અત્યારે હાલમાં મારે એનાઉન્સ કરવાનું બાકી રહ્યું છે કે ટૂંક સમયની અંદર અમે એક જે બોલિવૂડ ફિલ્મ એવોર્ડ તો કરવાના છીએ, પણ એના પહેલાં પણ અમારો એક ધ્યેય હતો આજના ઇવેન્ટ માટે કે જે જાગતા કલાકારો છે ને એના માટે અમે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ ટીમ સાથે। તમારી ટીમમાં કેટલા મેમ્બર અત્યારે તમારી સાથે જોડાયેલા છે? અમારા પાર્ટનર કેટલા? અમારા પાર્ટનર ટોટલી આજે ઊભા છે, પાયલબેન છે, નાગજીભાઈ છે, પિન્ટુભાઈ છે, ભાર્ગવભાઈ છે અને મારી ટીમમાં ટોટલી અમે 29 જણા છીએ ટોટલી ટીમના મેનેજમેન્ટ સાથે, પ્રિયંકાબેન પટેલ એમ કરીને ટોટલ અમે 29 જણા છીએ અને પાર્ટનર અમારા 5 છે। આગળનો શું ભવિષ્યનું પ્લાનિંગ તમારું? આગળનું ભવિષ્યનું પ્લાનિંગ એ છે કે જે નાના કલાકારો છે એમને અમે સપોર્ટ કરીએ, આગળ વધારીએ, આ જ ભવિષ્ય। ઓકે, થેન્ક યુ। કેવું લાગે છે આ ફિલ્ડમાં? સારું લાગે છે। આ ફિલ્ડમાં આવું એક નાનો ખેલ નથી, આ ફિલ્ડમાં આવું એટલે કેટલી સ્ટ્રગલ કરવું પડે ને ત્યારે તમને એક નામના મળે છે। એક તો તમારા મા બાપના આશીર્વાદ, તમારા માતાજીની કૃપા અને તમે જે સારા જે કર્મ કરેલા ત્યારે આ જગ્યાએ તમે પહોંચી શકો। મારું નામ પાયલ વાઘેલા, હું સિંગર છું। કેટલા વર્ષથી તમે સિંગિંગ લાઈનમાં છો? હું આ સિંગિંગ લાઈનમાં લગભગ 13-14 વર્ષથી છું। મુખ્યત્વે કયા પ્રકારના સોંગ તમે ગાઓ છો? હું આ લગ્નના ગરબા છે, સેડ સોંગ છે, પછી લવ સોંગ, જે માતાજીના ગીતો, દરેક ગીતો ગાઈએ છીએ। આજે કયા પ્રોગ્રામમાં તમે આવેલા છો? આજે અમે અમારા શનિભાઈ જે મેલેડી ઇવેન્ટ આયોજન કરે છે તો એમના પેલું સાથ સહકાર અમે આપીએ છીએ, જોડે રહીને બધું કરીએ છીએ અમે બધા। કેવું લાગ્યું આજનું આયોજન તો? જોરદાર છે। તો શનિભાઈ આગળ ભવિષ્યમાં કોઈ કાર્યક્રમ કરે એમાં તમારી આવવાની ગણતરી રહેશે? હા, શનિભાઈ જોડે જ છીએ અમે। ઓકે, એક સોંગ તમારું ગાઈ લો। 13-14 વર્ષથી તો હું સિંગિંગ કરું છું, પણ એક ઝલક આપી દો। હા, જે મારું એક બહુ ફેમસ ગીત થયું જેનાથી મને આમ વધારે માર્કેટમાં ચાહના મળે એ ગીત। પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વેદની દવા મળે નહીં, પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વેદની દવા મળે નહીં, લૂંટાઈ ગયા ઘણા ભાઈ, જિંદગી રાખમાં રોળાઈ ગઈ।
થેન્ક યુ. બહુ સરસ અવાજ. ભેગા મળીને બીજું પણ નવું ટ્રસ્ટ ચાલુ કરવા જઈ રહ્યા છે. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.